છોટાઉદેપુર રજાઓમાં સક્રિય થવાના ખનીજ માફિયાઓના ઈરાદા નિષ્ફળ કરતા કલેક્ટર ગાર્ગી જૈન માત્ર 24 કલાકમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રક સહિત કુલ 33 વાહનો ઝડપાયા। લાંબી સરકારી રજાઓ દરમિયાન અધિકારીઓ રજા પર હશે અને તેનો લાભ લઈ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરી શકાશે તેવી ખનીજ માફિયાઓની ધારણાને જિલ્લા વહીવટીતંત્રએ ખોટી સાબિત કરી છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમોએ રાત્રિના સમયે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે મોટી કાર્યવાહી કરી હતી। કલેક્ટર ગાર્ગી જૈનના નિર્દેશ અનુસાર જિલ્લાના તમામ નાયબ કલેક્ટરો, તમામ મામલતદારો તથા સંબંધિત અધિકારીઓને વિશેષ ચેકિંગ અભિયાનમાં જોડાવવામાં આવ્યા હતા। રાત્રે આશરે 10 વાગ્યાથી શરૂ કરાયેલા આ ઓપરેશન દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ વિશેષ અભિયાન દરમિયાન માત્ર 24 કલાકમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા કુલ 33 વાહનો ઝડપાયા, જેમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોના ખળભળાટ મચી ગયો હોવાનું માનવામાં આવે છે। જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રજાના દિવસોમાં પણ તંત્ર સંપૂર્ણ સતર્ક અને સક્રિય રહી કામગીરી કરતું હોવાનું આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે। જિલ્લા પરિવર્તન તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે શૂન્ય સહનશીલતાની નીતિ યથાવત રહેશે અને કાયદો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પરિવહન પર વધુ અસરકારક નિયંત્રણ સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।